આજનું રાશિફળ આજે 14 નવેમ્બર આ 3 રાશિના જાતકોને થઈ શકે છે ફાયદો અને અઢળક લાભ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે ગૂંચવણોથી ભરેલો રહેશે. ઘરેલું જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી તમને ઘણી હદ સુધી રાહત મળશે. તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તમારી પ્રગતિ જોઈને ભાઈ બહેનો પણ તમારાથી ખુશ થશે. તમે નવી પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો, જે તમારા માટે સારું રહેશે, પરંતુ તમારા સ્વાસ્થ્ય થોડું પરેશાન રહેશે. કામની સાથે સ્વાસ્થ્ય પર પણ પૂરેપૂરું ધ્યાન આપવું પડશે. તમને તમારા સાસરિયાઓ તરફથી આર્થિક લાભ થતો જણાય છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. કાર્યસ્થળ પર તમારી વિચારસરણીનો તમને ફાયદો થશે. સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકોના જાહેર સમર્થનમાં વધારો થશે. જો તમને મોટું પદ મળશે તો તમે અત્યંત ખુશ થશો. તમારા સાથીદારો પણ તમારા કામમાં તમને પૂરો સાથ આપશે. તમારે કાર્યસ્થળમાં તમારા બોસની વાતને અવગણવાની જરૂર નથી. તમારે તમારા પિતાના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. તમે તમારા પરિવારના સભ્યો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો લાવશે. તમે કામમાં વધુ વ્યસ્ત રહેશો. લવ લાઈફ જીવતા લોકોની કેટલીક સમસ્યાઓ વધી શકે છે. તમારે તમારા પાર્ટનરની ભાવનાઓનું સન્માન કરવું પડશે. તમે કાર્યસ્થળમાં તમારા અનુભવોનો લાભ ઉઠાવશો. જો તમને કોઈ મોટી જવાબદારી આપવામાં આવે તો તમે તેને સરળતાથી પૂરી કરશો. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. તમને પ્રગતિના માર્ગ પર આગળ વધવાની તક મળશે અને તમે તમારા કામમાં સારી પ્રગતિ જોઈ શકશો. તમે કોઈ બિનજરૂરી મુદ્દાને લઈને ચિંતિત રહેશો, જે તમારી બિનજરૂરી ચિંતાઓને વધારશે. તમારે તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. જો તમે પ્રવાસ પર જાઓ છો તો તમારે થોડી સાવધાનીથી વાહન ચલાવવું પડશે. જો તમે કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા હોય તો તમારે તેને પરત કરવા પડશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારે તમારા બાળકના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. તમે કોઈ નવું કામ શરૂ કરવા વિશે પણ વિચારી શકો છો. જો તમે કોઈ કામ માટે પ્રવાસ પર જઈ રહ્યા છો તો તે પણ તમારા માટે ફાયદાકારક રહેશે. તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો. તમારે તમારી કામની યોજના બનાવવી જોઈએ. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમારે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી જોઈએ. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને તેમના કામમાં વધુ મહેનત કરવી પડશે. તમારી છબી સુધરશે અને તમને પરિવારના કોઈ સભ્ય તરફથી નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. તમે તમારી વિચારસરણીથી સરળતાથી કાર્યો પૂર્ણ કરી શકશો. પરિવારના કોઈ સભ્યની તબિયત બગડવાથી તમે ચિંતિત રહેશો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. તમે થોડો સમય તમારા પરિવારના સભ્યો સાથે બેસીને પારિવારિક સમસ્યાઓ સરળતાથી ઉકેલી શકશો. તમને તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. ખર્ચ વધવાથી તમારી સમસ્યાઓ વધશે. જો તમે કોઈ સારા સમાચાર સાંભળો છો તો તરત જ તેને ફોરવર્ડ ન કરો. વિદ્યાર્થીઓનું મન કોઈ વાતને લઈને ચિંતિત રહેશે. તમને તમારા પિતા સમક્ષ તમારી લાગણી વ્યક્ત કરવાનો મોકો મળશે.
આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદથી ભરપૂર રહેવાનો છે. જો તમે પહેલાં શેર માર્કેટમાં પૈસા રોક્યા હશે તો તેમાંથી તમને સારો નફો મળશે. તમે તમારા કેટલાક ખર્ચાઓ પણ સરળતાથી કવર કરી શકો છો. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોના પ્રયાસો સફળ થશે. વિદ્યાર્થીઓ કોઈ પણ પરીક્ષા આપવા માટે ક્યાંય બહાર જઈ શકે છે. તમારે કાયદેસરની બાબતો બીજા પર ન છોડવી જોઈએ. ધાર્મિક કાર્યોમાં તમને ખૂબ જ રસ રહેશે. તમારા કેટલાક સોદા ફાઇનલ થઈ શકે છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે. કાર્યસ્થળ પર કોઈ જવાબદારીઓ ન મળવાને કારણે તમે થોડા ચિંતિત રહેશો, પરંતુ તમારે તેનાથી ડરવાની જરૂર નથી. તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ધાર્મિક કાર્યોમાં તમને સંપૂર્ણ રસ રહેશે. સાથે બેસીને નાણાકીય બાબતોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. કોઈ નવું કામ શરૂ કરવું તમારા માટે સારું રહેશે. તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમે તમારી આવક વધારવાના સ્ત્રોતો પર સંપૂર્ણ ધ્યાન આપશો, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. તમે તમારા ઘરે કોઈ શુભ કાર્યક્રમનું આયોજન કરી શકો છો. તમારે તમારા બાળકોને આપેલું વચન પૂરું કરવું પડશે. તમે પરિવારના સભ્યોની જરૂરિયાતો પર સંપૂર્ણ ધ્યાન આપશો. રક્ત સંબંધિત સંબંધો વધુ મજબૂત થશે. જો કોઈ સમસ્યા તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે તો તે પણ દૂર થતી જણાય છે. તમારે કાર્યસ્થળ પર તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે, નહીં તો તમારા ઉપરી અધિકારીઓ તમારાથી નારાજ થઈ શકે છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમારો કોર્ટ સંબંધિત કોઈ પણ મામલાનો ઉકેલ આવી શકે છે. તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. જો તમે બેસીને પારિવારિક સમસ્યાઓનું નિરાકરણ કરશો તો તે તમારા માટે વધુ સારું રહેશે. ધાર્મિક કાર્યોમાં તમને ખૂબ જ રસ રહેશે. જો તમને નોકરી સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે બીજે ક્યાંય અરજી કરી શકો છો. તમારો વ્યવસાય પહેલેથી જ વધશે, જે તમને ખુશી આપશે. વિચારીને કોઈની સલાહ સ્વીકારશો તો તે તમારા માટે વધુ સારું રહેશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. આજે તમારા સ્વાસ્થ્યમાં કંઈક ગડબડ થઈ શકે છે. તમારું મન પ્રસન્ન રહેશે, કારણ કે જો તમને પૈસા સંબંધિત કોઈ સમસ્યા હતી તો તે પણ દૂર થતી જણાય છે. જો તમે કોઈ બાબતને લઈને કોઈ તણાવ અનુભવી રહ્યા છો તો તમને તેમાંથી ઘણી હદ સુધી રાહત મળશે. તમે તમારા જીવનસાથીને પિકનિક વગેરે પર લઈ જઈ શકો છો, જેમાં તમારે તમારા ખર્ચા પર થોડું ધ્યાન આપવાની જરૂર છે. તમારા વિરોધીઓમાંથી કોઈ તમારા કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરશે.